પાટણ એપીએમસીમાં બીજી ટર્મ માટે ચેરમેનની વરણી કરવામાં આવી છે। ચેરમેન પદ માટે ભાજપના પૂર્વ જિલ્લા મંત્રી મોહન પટેલ અને વર્તમાન ચેરમેન સ્નેહલ પટેલના નામોની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ અંતે સ્નેહલ પટેલની બિનહરીફ વરણી થતાં તેઓ સતત બીજા 2.5 વર્ષ માટે ચેરમેન તરીકે રિપીટ થયા છે। ચેરમેન પદ માટે અગાઉ હરીફાઈની શક્યતાઓ વચ્ચે અંતિમ તબક્કે તમામ સભાસદોએ એકમત દર્શાવ્યો હતો। ખેડૂતો માટે ખૂબ બધાના સાથે લઈ અને કામ કરેલું છે, ત્યારે ખેડૂત પરિવારના બાળકોને ચોપડા રાહત દરે મળી રહે, બજારમાં 60 રૂપિયાનો ચોપડો હોય તો 34 રૂપિયાના ભાવે મળી રહે એ પ્રકારની વ્યવસ્થા એપીએમસી પાટણ દ્વારા ગત ટર્મમાં કરેલી હતી। અત્યારે પણ વિતરણ ચાલુ છે। આવનારા સમયમાં પણ અહીં ખેડૂત એનો માલ ઉત્પાદિત કરેલો જે માલ છે એ માલ લઈને આવે ત્યારે એને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને એના માલનું પૂરું મોલ મળે એ પ્રકારના અમારા બધાના પ્રયત્નો હશે।